નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે શહેરના સમાસાવરી રોડ ખાતે ક્યોર હોર્મોન્સના ડોક્ટર રિદ્ધિ પટેલ દ્વારા વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવામાં આવી। દર વર્ષે 14મી નવેમ્બરના રોજ વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આજ રોજ ક્યોર હોર્મોન્સ ક્લિનિકના ડાયાબિટીસ તથા હોર્મોન્સના નિષ્ણાત તબીબ ડોક્ટર રિદ્ધિ પટેલ દ્વારા શહેરના સમાસાવરી રોડ ખાતે આવેલા પ્રસંગ પાર્ટી પ્લોટ નજીક આજે વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે ટાઈપ 1 ડાયાબિટીસના 60 જેટલા બાળકો માટે ડાયાબિટીસ અવેરનેસ માટેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકો દ્વારા નાટક અને નૃત્ય થકી ડાયાબિટીસ જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ડોક્ટર રિદ્ધિ પટેલે જણાવ્યું હતું કે નાના બાળકોમાં ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકોના લક્ષણોમાં બાળકોને ખૂબ જ ભૂખ લાગવી, તરસ લાગવી, વારંવાર પેશાબ લાગવો જેવા લક્ષણો જોવા મળે છે। બાળકોમાં ઇન્સ્યુલિન બનાવવાના કણ એટલે કે બીટા સેલ્સ નષ્ટ થાય છે, એટલે બાળકોમાં ઇન્સ્યુલિન બનતું નથી। જેવા સંજોગોમાં બાળકોને દિવસમાં 4 વખત ઇન્સ્યુલિન આપવું પડે છે, સાથે જ ડાયાબિટીસની તપાસ કરવી પડતી હોય છે। આ કાર્યક્રમમાં કિડની સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જલ્પા દવે અને ડાયાબિટીસ કોઓર્ડિનેટર ડોક્ટર આંચલ મિશ્રા વિશેષ ઉપસ્થિત હતા।